વાવાઝોડું બોરાએ ગ્રીસમાં તબાહી મચાવી રહ્યું છે. આવનાર સમયમાં વાવાઝોડું વધુ નુકસાન કરી શકે છે, જે માટે કટોકટી જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રીસમાં બોરા વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડાના લીધે રોડ્સ આઇલેન્ડ સહિત સમગ્ર ગ્રીસમાં ભારે હાહાકાર મચી ગયો છે. આ સાથે જ દુકાનો, મકાનો, રસ્તાઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાના લીધે 3 લોકોના મોત થયાની માહિતી પણ સામે આવી છે. ફાયર બ્રિગેડને માત્ર 48 કલાકમાં 3000થી વધુ કોલ આવ્યા કે જેમાં રસ્તાઓ પરથી કાટમાળ અને માટી હટાવવામાં આવી રહી છે. શનિવારે 12 કલાકમાં લગભગ 17 સેમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. સેંકડો ઘર પૂરના પાણીમાં ડૂબી ગયા છે. લોકોને અધિકારીઓની વાતનું પાલન કરવા અને બચાવ કાર્યમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રવાસન માટે પ્રખ્યાત ગ્રીસની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગ્રીસના બીજા સૌથી મોટા શહેર થેસેલોનિકમાં પણ નોંધપાત્ર નુકસાન થયું છે. ગામડાઓને જોડતા રસ્તાઓ તૂટી ગયા અને અનેક મકાનો ધરાશયી થયા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે વધુ તબાહી થઈ શકે છે. તોફાન મેસેડોનિયા સહિત ગ્રીસના ઉત્તરીય ભાગમાં ફરી તબાહી મચાવી શકે છે. રોડ્સના મેયરે માંગ કરી છે કે ગ્રીક સરકાર કટોકટીની સ્થિતિ જાહેર કરે. જો તમે હરિદ્વાર જઈ રહ્યા છો અને મા ગંગાના સાનિધ્યમાં જાઓ છો તો ચેતજો, ભૂલથી પણ ગંગાજળ ના લેતા. અમે નહીં, પરંતુ સરકારી રિપોર્ટ કહે છે. મા ગંગાની સ્વચ્છતા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા. સામાજિક સંસ્થાઓએ પણ તેમાં સક્રિય ભાગ લીધો, પરંતુ ગંગાની સ્વચ્છતા સંપૂર્ણપણે નથી થઈ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજેતરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે હરિદ્વારમાં ગંગાનું પાણી પીવાલાયક નથી. જી હા, તમને આ જાણીને નવાઈ લાગશે, પણ આ જ સત્ય છે. દર વર્ષે લાખો ભક્તો જે મા ગંગાના ખોળે પહોંચે છે અને આસ્થા સાથે આ ગંગા જળ ગ્રહણ કરે છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગંગાનું પાણી પીવું નુકસાનકારક હોઈ શકે છે. કારણ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માસિક સર્વેમાં ગંગાના પાણીમાં ફેકલ કોલિફોર્મ એટલે કે કચરાની વધુ માત્રા જોવા મળી રહી છે. રિપોર્ટમાં ગંગાના પાણીને બી કેટેગરીમાં દર્શાવવામાં આવ્યું છે. મતલબ કે ગંગાના પાણીમાં સ્નાન કરી શકાય છે, પરંતુ ગંગાનું આ પાણી પીવા માટે યોગ્ય નથી. ગંગાના પાણીને શુદ્ધ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નમામિ ગંગે જેવી યોજનાઓ શરૂ પણ કરી છે, પરંતુ આજે પણ હરિદ્વારમાં ગંગામાં પડતા નાળાઓ જોવા મળી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે, કારણ કે આ હોસ્પિટલને ખ્યાતિ સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે. ખ્યાતિકાંડનો રેલો હવે અમદાવાદની ટોપ હોસ્પિટલ સુધી પહોંચ્યો છે અને તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. કઈ હોસ્પિટલોને આ સમન્સ પાઠવવામાં આવ્યા છે તેની વાત કરીએ તો શાલ સંજીવની હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. તો આ સાથે જ કૃષ્ણા, શેલ્બી અને હોપ ફોર હાર્ટને પણ નોટિસ અપાઈ છે. જીવરાજ મહેતા હોસ્પિટલને પણ ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે પીએમજે વીમા એજન્ટોના પણ નિવેદનો નોંધ્યા છે. રિમાન્ડમાં રહેલા ચિરાગ રાજપૂતની પૂછપરછમાં કનેક્શન ખુલતા હોસ્પિટલને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ સાથે જ ડોક્ટર પ્રશાંત, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના કનેક્શન પણ સામે આવ્યા છે કે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ એક્શન મોડમાં છે અને દરેક એંગલથી આ કેસની ઉલટ તપાસ કરી રહી છે, ત્યાં હજુ નવા ખુલાસાઓ થાય તો કોઈ નવાઈ નહીં.